પૂર્ણ કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્દ્રભાઈની કુનેહના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રાજ્યની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે. અમૃતકાળની પ્રથમ એવી 10મી વાઇબ્રન્ટ સમિટમાં દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો, 4 દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો, 40 દેશોના મંત્રીઓ, 140થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઈ ગુજરાતની આ વિકાસ યાત્રામાં જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે. આફતને, આપદાને અવસરમાં પલટાવવાની જે વાત કરવામાં આવી છે એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો આપણું કચ્છ છે. કચ્છના ભયાનક ધરતીકંપ પછી માનનીય મોદીજીએ કચ્છને પ્રાણવંતુ બનાવી ઉદ્યોગોનો વિકાસ કરી સાથે સાથે નર્મદાના નીર આપણી સરહદ સુધી પહોંચાડીને કચ્છ એક સમૃદ્ધ પ્રદેશ બની રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા મુદ્દુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આપણું ગુજરાત 5G ગુજરાત બને. તેઓની 5G ગુજરાતની કલ્પના છે. ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવું રાજ્ય જેના નાગરિકોનું જીવન મૂલ્યનિષ્ઠ હોય અને સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઉર્જા અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય. અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતાં વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ ગરવી ગુજરાતનું વિકાસ તંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને અને સમય સાથે ગતિશીલ રહે એ અમારો ધ્યેય છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી એટલે સ્લો છે સ્પીડ તો જો બુકલેટો આપી હશે તો બુકલેટો આપી દો તો બુકલેટના આધારે પણ બંને કરાવો. તમે લોગિન પણ ચાલુ રાખો અને બુકમાંથી પણ જેને જોવું હોય તો અહીંયા અને બાકી મીડિયાને પણ બંનેને બુક પણ આપી શકશો. થેન્ક યુ સર. તમે અહીં પણ આપો જેટલી તમારી પ્રતિ છે અહીંયા અને બંને જગ્યાએ આપો. બંને આપો, જેને જે અનુકૂળતા લાગે એનો ઉપયોગ કરે. કન્ટિન્યુ કરો. પછી બોલો. હા, આપ ચાલુ રાખો. ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની મોટાભાગની વસ્તી હાલમાં 18થી 60 વર્ષના વય જૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે એમ છે. છેલ્લા 2 દશકાના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતા રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્ય વર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે. આ સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ અને અન્નદાતાનું સન્માન કરી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે, જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ લાવી લોકસભા અને વિધાનમંડળોમાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે.
જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે, મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદૃઢ કરી તેમની આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા આગામી બજેટમાં વિવિધ જોગવાઈઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વિકસિત ભારત એટ 2047 ગુજરાતની દિશા નક્કી કરી રાજ્યના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા વિકસિત ગુજરાત એટ 2047નું વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટ સર્વપ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત એટ 2047ના સંકલ્પનાના 2 મુખ્ય પાયા છે. વિશ્વ કક્ષાની ઉચ્ચ સગવડયુક્ત જીવન સ્તર ઉપલબ્ધ કરાવી રાજ્યના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્વસ્થ અને સશક્ત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષની અંદાજે ₹3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે ₹5500 કરોડની માત્ર જોગવાઈ સૂચવી આગામી વર્ષે ₹5500 કરોડની માપતર જોગવાઈ સૂચવું છું. બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષકક્ષમ આહાર મળે, દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્રસ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે. આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું. સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે. માનનીય અધ્યક્ષશ્રી, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12ની કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂર્ણ કરશે, તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે. વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ₹1250 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી,
સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત એસસી, એસટી, એનએફએસએ, પીએમજેવાય સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹12,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં ₹750 કરોડની જોગવાઈ સૂચવી છે. હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5%થી વધારે 4.5% કરવામાં આવશે. તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવશે. પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાયમાં 60% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું. પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામ મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતા 78 આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકામાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર અમલ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, 3 થી 5 વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની ₹1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8,000 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20,000 આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેવાય હેઠળ હવે 10 લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજ્યમાં 2531 હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે ₹3,100 કરોડની જોગવાઈ છે. કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે ₹600 કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે ₹400 કરોડનો ખર્ચ થશે. રાજ્યના મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ ક્લાસ અને શાળાઓને કોમ્પ્યુટરથી
સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકાર અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા રૂપિયા 2000 કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 201 અમલી કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 201 અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકારથી એનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના રૂપિયા 1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી આગામી વર્ષે રૂપિયા 2500 કરોડની જોગવાઈ માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, પવન અને સૌર ઉર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 દ્વારા રાજ્યમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતના 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે. મને જણાવતા આનંદ થાય છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામ અયોધ્યા ધામ ખાતે નિજ મંદિરમાં સ્થાપિત થયા તે અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત 1 કરોડ ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે, જે માટે રાજ્ય સરકાર પ્રધાનશ્રી તથા કેન્દ્ર સરકારનો આભાર માને છે અને ગુજરાત સરકાર દ્વારા પણ આ યોજનામાં અગ્રેસર રહી લોકોને આ યોજનાનો મહત્તમ લાભ મળે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મને જણાવતા આનંદ થાય છે કે હાલ ગુજરાતમાં સમગ્ર દેશના 82% જેટલા ઘરો ઉપર રૂફટોપ લાગેલા છે અને ગુજરાતના 5,73,751 એટલે કે ઓલમોસ્ટ 6% જેટલો લક્ષ્યાંક ગુજરાતે યોજના જાહેર થાય તે પહેલા સિદ્ધ કર્યો છે. હવે પછી ગુજરાત આને વધુ વેગવાન બનાવશે એવી ચોક્કસ મુખ્યમંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે. ખાસ કરીને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. રાજ્યમાં એમએસએમઈ એકમોની સંખ્યા 16 લાખ કરતાં વધારે છે. રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો 35.30% છે અને છેલ્લા દશકામાં આ ક્ષેત્રે 12.80%ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો સ્થાપિત કર્યા છે. છેલ્લા 2 દશકામાં $55 બિલિયન થી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી રાજ્ય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. ડાયમંડ કટિંગ, પોલિશિંગ, માર્કિંગ, સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બ્રુસ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે. આપણે હંમેશા સાંભળીએ છીએ કે અમેરિકાનું પેન્ટાગોન સૌથી મોટું બિલ્ડિંગ છે, પણ સુરત ડાયમંડ બ્રુસ પેન્ટાગોનથી પણ મોટું છે.
વિકસિત ગુજરાત 2047 અમારા આયોજનમાં ઉદ્યોગનો મહત્વનો ફાળો રહેશે. હાલના મહત્વના ક્ષેત્રો જેમ કે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઈલ વગેરે સાથે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ માટે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે શરૂ કર્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટાર્ટઅપ પ્રતિભાશાળી યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્વની કડી છે. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. ભક્તિ, શક્તિ તેમજ સંસ્કૃતિના પર્યાય સમી ગરવી ગુજરાતના પરંપરાગત ગરબાને યુનેસ્કો દ્વારા માનવ સભ્યતા માટે ઇન્ટિજેબલ કલ્ચર હેરિટેજ જાહેર કરાયેલ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સફેદ રણના હાથ સમા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ ઓફ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, 5 આઇકોનિક પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે વર્ષ 2023-24ના બજેટમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરવામાં આવેલ હતી. જે અન્વયે સુયોજિત રણનીતિ માટે અમે આગળ વધી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતના અંબાજી, ધરોઈ, તારંગા, વડનગર વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડતા અર્થે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે. અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. અમૃતકાળમાં સેવા ક્ષેત્રે વિકાસ દર વધારવાની અમારી સરકાર કામ કરી રહી છે. આઈટી, નાણાકીય સેવાઓ, ફિનટેક, પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રોજગારીની દૂરોગામી સંભાવનાઓ છે. આ ક્ષેત્રના વિકાસ અને મૂડીરોકાણ માટે સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી આઈટી, બીટી, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર સેક્ટર માટે વિવિધ નીતિઓ જાહેર કરેલ છે. રાજ્યમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલું છે. યુવાધનની રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં સર્વપ્રથમ સ્થાન મેળવેલ છે. રોજગારીમાં સમગ્ર દેશમાં ગુજરાત આજે પહેલા નંબર છે. ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનાર ઉદ્યોગો, નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગણીને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી વિશ્વ બજારના અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ગુજરાતે પણ રોકડિયા પાકો જેવા કે કપાસ, તેલીબિયાં, મસાલા પાકો અને બગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે. શ્વેત ક્રાંતિની આગેવાની લઈ દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે. છેલ્લા દશકામાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે 11.2%નો વૃદ્ધિદર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડા ધનને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે. રાજ્યમાં આજે અંદાજે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ 2021-22થી 2025-26 સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસના કામો માટે રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું. જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ
આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઈમાં 100% વધારો છે. માનનીય અધ્યક્ષશ્રી, જુદા જુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટર ગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજ્યને જળ સુરક્ષા પ્રદાન કરેલ છે. પ્રભુના પ્રસાદ સમા મહામૂલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે લાવી ગુજરાતે જળક્રાંતિના મંડાણ કર્યા છે. કચ્છમાં ધોરિયા પદ્ધતિ એટલે કે ફ્લડ ઇરિગેશનના સ્થાને નક્કી કરેલા ડેમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને ડેમથી ખેતર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજ્યમાં અંદાજે 50% વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધી વધીને 75% સુધી પહોંચે તેવી ધારણા છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ ને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. આ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, જેઓ શહેરી વિકાસ પણ સંભાળે છે, એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરીએ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે, જ્યારે ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ 4 અને ફેઝ 5 અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતાં કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટમાં થશે. જાહેર પરિવહનના સુદૃઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે, તેમજ બસ સ્ટેશનોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર 2000 નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ 2500 નવી બસો 2500 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતીક છે. અમારી સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય. નહીં દરિદ્ર કો દુઃખીના દીના, નહીં કો અબૂધ ન લંચન હીરા, એટલે કે સૌ સમૃદ્ધ, સુખી અને ગુણવંતી લક્ષણવાળા હોય, એ અમારી સરકારની નેમ છે. રામ રાજ્યની આ પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચયી છીએ. સુશાસનના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સનું સૂત્ર આપેલ છે.
સ્વથી ઉપર ઉઠીને સમસ્તીનું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે. આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે, તેઓનો સર્વાંગી વિકાસ થાય, તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, તીવ્ર ગતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં 2001માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 18,392 હતી, જે વધીને 2022-23માં 2,73,558 થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. વિકસિત ગુજરાત 2047ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી કરી વર્ષ 2047 પહેલાં રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને $0.28 ટ્રિલિયન થી વધારી $3.5 ટ્રિલિયન કરવાની અમારી નેમ છે. માન્ય અધ્યક્ષશ્રી, નાણાકીય શિસ્ત અને સુચારુ વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદૃઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે. રાજકોષીય સ્થિરતા સાથે સુદૃઢ દેવા વ્યવસ્થાના કારણે અમારી સરકાર સતત મહેસૂલી પુરાણ બજેટ રજૂ કરતી આવી છે. નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણીય છે. અમારી સરકારે ગત વર્ષે વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કર્યું હતું, જેને પાયામાં રાખી વિકસિત ગુજરાત એટ 2047ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047ના નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું ₹3,32,465 કરોડ અંદાજપત્ર સન્માનીય ₹3,32,465 કરોડનું અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પ્રથમ સ્તંભ એ સામાજિક સુરક્ષાનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોને સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે. સામાજિક ઉત્કર્ષ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે
રૂપિયા 1398 કરોડની જોગવાઈ. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા 0 થી 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ 87 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ 70,000 લાભાર્થીઓને માસિક પેન્શન આપવા રૂપિયા 84 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 61,000 કન્યાઓને મામેરા માટે સહાય આપવા માટે રૂપિયા 74 કરોડની જોગવાઈ. શૈક્ષણિક ઉત્કર્ષ. માનનીય અધ્યક્ષશ્રી, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 540 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 360 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા 345 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીન એડ છાત્રાલયો, આશ્રમ શાળાઓમાં અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સગવડ આપવા માટે રૂપિયા 335 કરોડની જોગવાઈ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે રૂપિયા 84 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે રૂપિયા 600 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઈ કામદાર વિકાસ નિગમ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ને રાજ્ય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ. ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા સહાય આપવા રૂપિયા 243 કરોડની જોગવાઈ. રૂપિયા 122 કરોડના ખર્ચે બનનાર સરકારી કુમાર અને કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવા મકાનો બાંધવા પ્રથમ તબક્કે રૂપિયા 40 કરોડની જોગવાઈ. રૂપિયા 68 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 4 નવા સમરસ કન્યા છાત્રાલયના બાંધકામ માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ. 5 નવા ચિલ્ડ્રન હોમ બનાવવા માટે રૂપિયા 15 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂપિયા 4,374 કરોડની જોગવાઈ. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડ ઊભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક ઉત્કર્ષ. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ અને ઈએમઆર મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1,52,000 વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ. અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 584 કરોડની જોગવાઈ. સરકારી અને ગ્રાન્ટીન એડ છાત્રાલયના 70,000 વિદ્યાર્થીઓ માટે સહાય આપવા રૂપિયા 259 કરોડની જોગવાઈ. 1 થી 8માં અભ્યાસ કરનાર અંદાજે 13,50,000 વિદ્યાર્થીઓને ગણવેશ આપવા માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3,900 વિદ્યાર્થીઓ માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ.
ધોરણ 9માં અભ્યાસ કરતી અંદાજે 39,000 વિદ્યાર્થીનીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવા માટે રૂપિયા 21 કરોડની જોગવાઈ. આર્થિક ઉત્કર્ષ મુખ્યમંત્રી આદમજાતિ હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 134 કરોડની જોગવાઈ. આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5,000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસિડી આપવા માટે રૂપિયા 26 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે ડોક્ટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસિડી આપવા માટે રૂપિયા 13 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા રૂપિયા 6 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ માટે કુલ 2,659 કરોડની જોગવાઈ. શ્રમજીવીઓ રાજ્યના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આઈટીઆઈના નવા બાંધકામ માટે સુદૃઢીકરણ માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં 5 મેગા આઈટીઆઈ કાર્યરત છે. હવે વધુ 6 આઈટીઆઈને મેગા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે રૂપિયા 187 કરોડની જાહેરાત. બળવંતસિંહભાઈ, માનનીય અધ્યક્ષશ્રી, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને રૂપિયા 5ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં 273 કેન્દ્રો કાર્યરત છે, જેમાં દરરોજ 40,000થી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 131 કરોડની જોગવાઈ. બાંધકામ શ્રમિકોને કામના સ્થળે નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા શ્રમિક બસેરા સ્થાપવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે રૂપિયા 59 કરોડની જાહેરાત. કૌશલ્યાદિ સ્કિલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ અને સ્કિલ એન્ડ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા માટે વિવિધ કામો માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ. સૌથી વધુ અગત્યનું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઊભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી આણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ. ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલન તથા ડ્રોન ઇન્સ્ટ્રક્ટર સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 4 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, દ્વિતીય સ્તંભ એ માનવ સંસાધન વિકાસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે, જેની નોંધ દેશમાં અને વિશ્વ સ્તરે પણ લેવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદૃઢ કરવા બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. 162 નવી પ્રાથમિક શાળા તથા 10 આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદૃઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ માટે આ વર્ષે 2023-24ની બજેટ જોગવાઈમાં 11,463 કરોડના માપદર વધારા સાથે 11,463 કરોડના માપદર વધારા સાથે આગામી વર્ષે રૂપિયા 55,114 કરોડ કરવામાં આવ્યું છે.
પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ. માનનીય અધ્યક્ષ શ્રી મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા 3,000 કરોડની જોગવાઈ. હાલની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રૂપિયા 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ 9 થી 12ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ. વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા માટે પીએમ પોષણ યોજના અંતર્ગત રૂપિયા 1,400 કરોડની જોગવાઈ. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા 400 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા 30 કરોડની જોગવાઈ. માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અંતર્ગત રૂપિયા 30 કરોડની જોગવાઈ. સરકારી ડિગ્રી પોલિટેકનિક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટ્સ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 35 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂપિયા 20,100 કરોડની જોગવાઈ. સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે અમારી સરકાર લોકોની તંદુરસ્તી અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદૃઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15,181 કરોડના બજેટમાં 32.40% નોંધપાત્ર વધારો કર્યા. આગામી વર્ષ માટે રૂપિયા 20,100 કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવું છું. માન્ય અધ્યક્ષ શ્રી, મેડિકલ કોલેજો અને હોસ્પિટલો સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોમાં બાંધકામ માટે અને સાધનો સહિત સુવિધાઓ સુદૃઢ કરવા માટે રૂપિયા 2,308 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય સુવિધાઓના સુદૃઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેઠળ રૂપિયા 4,200 કરોડના ખર્ચે શરૂ કરેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 319 નવી એમ્બ્યુલન્સ માટે રૂપિયા 76 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, યુએન મહેતા હાર્ટ સ્પેશિયલ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ. માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે નવી સારવાર આપવા તેઓને રૂપિયા 15,000 તથા આશા બહેનોને રૂપિયા 3,000ની પ્રસૂતિ દીઠ પ્રોત્સાહન આપવા અંગેની આ નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કર્યું છે, જેના માટે 53 કરોડની જોગવાઈ. ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયક સારવાર મળી રહે તે માટે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. મેડિસિટી અમદાવાદ ખાતે ગવર્મેન્ટ સ્વાઇન ઇન્સ્ટિટ્યૂટ અને પેરાપ્લેજિયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુખ બધિર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપવા માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે સરકારે નિર્ણય કરેલ છે, જેના માટે આગામી વર્ષે રૂપિયા 10 કરોડની જોગવાઈ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,885 કરોડની જોગવાઈ. મહિલાઓને આર્થિક ઉત્કર્ષ અને સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકારે મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણ સુદૃઢ કરવા અને આંગણવાડીને ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા 2363 કરોડની જોગવાઈ. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો તથા ભોજન તથા બાળકો, કિશોરી અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા રૂપિયા 878 કરોડની જોગવાઈ. પૂર્ણા યોજના હેઠળ કિશોરોને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રેશન માટે રૂપિયા 344 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને 1000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવે છે, જેના માટે રૂપિયા 322 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે રૂપિયા 129 કરોડની જોગવાઈ. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઈ. પાત્રતા ધરાવતા કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. NFSA રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરા પાડવા તુવર દાળ અને ચણાના વિતરણ માટે રૂપિયા 767 કરોડની જોગવાઈ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને હેઠળ આવડી અનાજ પૂરું પાડવા માટે રૂપિયા 675 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની PNG LPG સહાય યોજનાના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં 2 વખત વિનામૂલ્યે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરી આપવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્ય તેલ રાહત દરે આપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. શ્રી અન્ન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી એટલે કે નાગલીની ખરીદી માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે રૂપિયા 37 કરોડની જાહેરાત. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂપિયા 767 કરોડની જોગવાઈ. અમૃતકાળમાં પરંપરા અને આધુનિકતાના સમન્વયથી ગુજરાતના સાંસ્કૃતિક પરિવેશને વિશ્વ ફલક પર લઈ જવા માટે સરકાર દ્વારા અનેક નૂતન પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતના યુવાનો વૈચારિક રીતે તેજસ્વી બને, ઓજસ્વી બને અને રાજ્યની વિકાસ યાત્રાના સારથી બને તે સરકારનો સંકલ્પ છે. માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત ક્ષેત્રે રૂપિયા 376 કરોડની જોગવાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમતવીરોને તૈયાર કરવા માટેનું આયોજન. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂપિયા 113 કરોડની જોગવાઈ. વડનગરની ઐતિહાસિક ધરોહરનું ગૌરવ જળવાય તે માટે પુરાતત્વ અનુભૂતિ સંગ્રહાલય, તાનારીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન. ગ્રંથાલય અને અભિલેખાકારો માટે 116 કરોડની જોગવાઈ. 3000 ગ્રંથાલયોને રૂપિયા 120 કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઈન રેફરન્સ મટીરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 122 કરોડની જોગવાઈ. યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઊભો કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના. સિંધી ભાષાના આરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન.
માનનીય અધ્યક્ષશ્રી, તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓનો છે. તેમાં પંચાયત અને ગ્રામ્ય વિકાસ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઈ. ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઈ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથે સાથે ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકા અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને સશક્ત અને આત્મનિર્ભર બનાવી લખપતિ દીદી બનાવવા સરકાર કાર્યરત છે. પંચાયત 15મા નાણાં પંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે રૂપિયા 2600 કરોડની જોગવાઈ. નિર્માણ ગુજરાત 2.0 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાને કાયમી નિકાલ માટે તેમજ જાહેર સ્થળોની સફાઈના કામો માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા માટે રૂપિયા 1300 કરોડની જોગવાઈ. સૌને આવાસની પ્રતિબદ્ધતા માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂપિયા 751 કરોડ. આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા રૂપિયા 164 કરોડની જોગવાઈ. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની 50,000 મહિલાઓને લખપતિ બનાવવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઈ. ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે, જે માટે આગામી 5 વર્ષમાં 50 કરોડના ખર્ચે કરવામાં આવશે. આગામી વર્ષ માટે રૂપિયા 10 કરોડની જાહેરાત. સ્વસહાય જૂથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરીફાઈને પ્રોત્સાહન આપવા પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ યોજના રૂપિયા 5 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ. શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ અને સક્ષમ બનાવવા ઇઝ ઓફ લિવિંગ પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદૃઢ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે રૂપિયા 8,634 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ રૂપિયા 3,041 કરોડની જોગવાઈ. અમૃત 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોનો વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે રૂપિયા 2,000 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 1,800 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ગરીબોને ઘર આપવા માટે રૂપિયા 1,323 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. માનનીય અધ્યક્ષશ્રી, ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબ સ્થાપના કરવામાં આવશે, જેના માટે રૂપિયા 52 કરોડની જોગવાઈ. ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ.
ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂપિયા 8,423 કરોડની જોગવાઈ. ઉર્જા સામાજિક અને આર્થિક વિકાસ માટેનું પાયાનું તત્વ છે. ગુજરાતનો પ્રતિ વ્યક્તિ વર્ષ વીજ વપરાશ 2402 યુનિટ છે, જે સરેરાશ પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ લગભગ બમણો છે. આખા ભારતમાં 1200 યુનિટ વપરાય છે, જ્યારે ગુજરાત 2400 યુનિટ વાપરે છે. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં ઇઝ ઓફ લિવિંગ તો છે, સાથે સાથે ઉદ્યોગ અને ખેતીનો વિકાસ પણ એટલો જ થયો છે. ઉત્તરોત્તર વધતી જતી વીજ માંગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે, જેનાથી રાજ્યની ઉર્જા સુરક્ષા જળવાશે. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઈ. રીવેમ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે રૂપિયા 1285 કરોડની જોગવાઈ. આદિજાતિ, સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે રૂપિયા 1017 કરોડની જોગવાઈ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂપિયા 380 કરોડની જોગવાઈ. ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરિત વીજ વાયરો, કંડક્ટર અને તેને આનુષંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે રૂપિયા 130 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન. માનનીય અધ્યક્ષશ્રી, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 22,163 કરોડની જોગવાઈ. રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજ્યના વિકાસ માટે ધોરી નસ સમા છે. રાજ્ય અંતરિયાળ વિસ્તારમાંથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે. જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદૃઢ કરવાની સરકારની નેમ છે. પ્રગતિ હેઠળના કામો. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે રૂપિયા 5,000 કરોડની જોગવાઈ. અંદાજિત રૂપિયા 1,600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે રૂપિયા 318 કરોડની જોગવાઈ. ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે અંદાજિત રૂપિયા 3,100 કરોડના ખર્ચે વિકસાવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ પીપળી, સુરત સચિન નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ, રાજકોટ ભાવનગર, મહેસાણા પાલનપુર સહિત 6 હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે, જેના માટે રૂપિયા 222 કરોડની જોગવાઈ. દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતા કુલ 17 રસ્તાઓના વિકાસ માટે રૂપિયા 568 કરોડના આયોજન, જેના માટે રૂપિયા 526 કરોડની જોગવાઈ. મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓના અનુભાગને 4 લેન બનાવવાની રૂપિયા 1,159 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. ઔદ્યોગિક વિસ્તારને જોડતા 88 કિલોમીટરના 4 રસ્તાઓના અનુભાગોને 4 લેન બનાવવાની રૂપિયા 843 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. માનનીય અધ્યક્ષશ્રી, 1200 કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનિંગ અને મજબૂતીકરણની કામગીરી માટે રૂપિયા 450 કરોડની જોગવાઈ. અંદાજિત 800 કરોડના ખર્ચે રાજ્યના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુધારણા, વાઇડનિંગ તથા મજબૂતીકરણ, સ્ટ્રક્ચર, રોડ સેફટી સંબંધિત કામગીરી માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3,858 કરોડની જોગવાઈ. નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહન વ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે.
લોથલ ખાતે વિશ્વકક્ષાનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે. નવીન બસો ખરીદવા માટે રૂપિયા 768 કરોડની જોગવાઈ. ઈ વ્હીકલને સબસિડી આપવા માટે રૂપિયા 218 કરોડની જોગવાઈ. બસ સ્ટેશનના આધુનિકરણ અને સ્વચ્છતાના હેતુસર રૂપિયા 118 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 11,535 કરોડની જોગવાઈ. મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળ સંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે. કચ્છમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે 3 પાઇપલાઇન યોજનાના કામો રૂપિયા 4,118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત 2,255 કરોડની 2 પાઇપલાઇનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે રૂપિયા 2,700 કરોડની જોગવાઈ. નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાને આરે છે. તેમાં બાકી રહેલી કામગીરી માટે રૂપિયા 432 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત 711 કરોડના ખર્ચની તાપી કરજણ લિંક પાઇપલાઇન માટે રૂપિયા 220 કરોડની જોગવાઈ. ખેરાલુ સતલાસણા તાલુકાના તળાવો ભરવા માટે પાઇપલાઇનની કામગીરી માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. આમાં તાળી વધારે. સાબરમતી નદી પર સિરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર પલાસણા બેરેજની કામગીરી પૂર્ણ થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ. ચેકડેમ તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળ સંચય યોજનાના કામો માટે રૂપિયા 236 કરોડની જોગવાઈ. પોઈચા ગામે મહી નદી ઉપર વિયર બનાવવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 150 કરોડની જાહેરાત. સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકરણ માટે રૂપિયા 125 કરોડની જોગવાઈ. કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓમાં સિંચાઈ વંચિત વિસ્તારોમાં મહી નદીના આધારિત ઉદ્વન સિંચન યોજનાઓની કામગીરી માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત 110 કરોડના ખર્ચની નવસારી જિલ્લામાં વિરાવળ કસ્બા પર ખાતે પૂર્ણ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂપિયા 46 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત રૂપિયા 250 કરોડના ખર્ચની નવસારી જિલ્લા ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ. કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળ સંગ્રહના કામો માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ. ભાડભૂત યોજના. માનનીય અધ્યક્ષશ્રી, ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી પર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂપિયા 1,167 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના. ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશના પાણીની વ્યવસ્થા માટે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક અને આરોગ્ય સંબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવેલ છે. આ યોજના માટે રૂપિયા 4,798 કરોડની જોગવાઈ. કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે રૂપિયા 765 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા રૂપિયા 300 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, પાણી પુરવઠા પ્રભાગ માટે રૂપિયા 6,242 કરોડની જોગવાઈ. રાજ્યના અંતરિયાળ વિસ્તારથી માંડી શહેરી વિસ્તારોની જળ સુરક્ષા માટે નિયમિત ધોરણે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા શરૂ કરેલ વોટર ગ્રીડના સારા પરિણામો મળ્યા છે. આજે વોટર ગ્રીડના કારણે મહિલાઓને દૂરથી પાણી લાવવાની પડોજણમાંથી મુક્તિ મળી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની માળખાને સુદૃઢ કરવા અને કેનાલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે
ઢાંકીથી માળિયા સુધી બીજી સમાંતર પાઇપલાઇન રૂપિયા 1200 કરોડના ખર્ચે નાખવાની હાથ ધરવાની હું જાહેરાત કરું છું. નહેરના બદલે પાઇપલાઇનથી પાણી આવશે. આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓમાં 5062 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનામાં આવરી લેતી અંદાજિત રૂપિયા 6500 કરોડની સુધારણા તથા નવીન જૂથ યોજનાના કામો પ્રગતિ હેઠળ આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ રૂપિયા 1122 કરોડની જોગવાઈ. ડાંગ જિલ્લાના 276 ગામો તથા 3 તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંદાજિત રૂપિયા 866 કરોડના ખર્ચે ધરવાનો આવ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના 23 ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઇપલાઇન આધારિત ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 2 નું અંદાજિત રૂપિયા 160 કરોડનું ખર્ચે આયોજન. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલભીપુર નર્મદા બ્રાન્ચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળિયા, નાવડા બોટાદ, ગઢડા ચાવંડ, બુધેલ બોરડા, ચાવંડ ધરાઈ, ભેસણ અને ચાવંડ લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. આ આયોજન સૂક્ષ્મ સિંચાઈ, ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ વસાવવા સહાય આપવા માટે ગ્રીન રેવોલ્યુશન કંપની હેઠળ રૂપિયા 2500 કરોડની જોગવાઈ. ભારત સરકાર સહાયિત રૂપિયા 750 કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ માટે સહાય આપવા રૂપિયા 200 કરોડની જોગવાઈ. જળ સંપત્તિ વિભાગ હેઠળની ઉદ્વહન સિંચાઈ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઈ સાથે જોડવા માટે રૂપિયા 403 કરોડની જોગવાઈ. વિજ્ઞાન અને પ્રાયોગિકી વિભાગ માટે રૂપિયા 2421 કરોડની જોગવાઈ. રાજ્યમાં વિશ્વકક્ષાનું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે. ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઈટી ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે. સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત સહાય આપવા માટે રૂપિયા 924 કરોડની જોગવાઈ. ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે રૂપિયા 125 કરોડની જોગવાઈ. આઈટી પોલિસી અંતર્ગત રોકાણને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોને વિકાસ કરવા માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. ગુજરાત આઈટીઆઈ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, આરએનડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવબળ તૈયાર કરવા માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ. ચતુર્થ સ્તંભ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ, ખેડૂત કલ્યાણ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ. અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃત સંકલ્પ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી, ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને જીઆઈ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસિંગ અને એગ્રો માર્કેટિંગના અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પાક કૃષિ વ્યવસ્થા, ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણને અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા 701 કરોડની જોગવાઈ. વન્ય પ્રાણીઓ દ્વારા થતા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે રૂપિયા 350 કરોડની જોગવાઈ. કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી, કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે રૂપિયા 56 કરોડની જોગવાઈ. ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સ વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર માટે રૂપિયા 35 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક કૃષિ, ગુજરાત
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 199 કરોડની જોગવાઈ. બાગાયત સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે રૂપિયા 294 કરોડની જોગવાઈ. મસાલી પાકોના સર્ટિફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે ફળ પાકોના જૂના બગીચાઓના નવસર્જન માટે રૂપિયા 18 કરોડની જોગવાઈ. બાગાયતી પાકોના 5 નવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઉભા કરવા માટે રૂપિયા 15 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઇવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ રૂપિયા 6 કરોડની જોગવાઈ. કૃષિ યુનિવર્સિટીઓ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ વિદ્યાલયો મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે રૂપિયા 930 કરોડની જોગવાઈ. પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટીમાં રૂપિયા 324 કરોડની જોગવાઈ. પશુપાલન મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂપિયા 425 કરોડની જોગવાઈ. ફરતા પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે રૂપિયા 110 કરોડની જોગવાઈ. ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓ ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા માટે 65 કરોડની જોગવાઈ. પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ. મત્સ્ય ઉદ્યોગ મઢવાડ, નવા બંદર, વેળાવળ 2, માંગરોળ 3 અને સૂત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્યોદ્યોગ બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધિકરણ, અપગ્રેડેશન, ડ્રેજિંગ જેવી આનુષંગિક બાબતો માટે રૂપિયા 627 કરોડની જોગવાઈ. સાગર ખેડૂઓને હાઈસ્પીડ ડીઝલ વેટ રાહત યોજનાઓ માટે રૂપિયા 463 કરોડની જોગવાઈ. સહકાર ખેડૂતોને બેંક મારફત રૂપિયા 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ ઉપર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1140 કરોડની જોગવાઈ. પશુપાલકો અને માછીમારોને રૂપિયા 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 75 કરોડની જોગવાઈ. સહકારી ખાંડ ક્ષેત્રને મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 8 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ઉદ્યોગ અને ખાણી વિભાગ માટે કુલ 9,228 કરોડની જોગવાઈ. રાજ્યના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે તે સરકારનો ધ્યેય છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ પામી રહ્યા છે. એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરાઇવેટ્સ, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં વૈવિધ્યસભર ઔદ્યોગિકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિનું સર્જન કરવા સરકાર સતત આગળ વધી રહી છે. ટેક્સટાઇલ નીતિ હેઠળ ટેક્સટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 1600 કરોડની જોગવાઈ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન આપવા રૂપિયા 1550 કરોડની જોગવાઈ. મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 1145 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડો વિકાસ કરી ડીપ સી પાઇપલાઇન નાખવા માટે રૂપિયા 440 કરોડની જોગવાઈ. સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે યોજનાકીય કામગીરી માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, જીઆઈડીસી વસાહતોના સુદૃઢીકરણ તેમજ પ્લગ એન્ડ પ્લે
સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, ઇમિટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે રૂપિયા 136 કરોડની જોગવાઈ. ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમએસએમઈ યોજના અંતર્ગત યુવા મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમજ એમએસએમઈને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કોર્પસ ફંડ ઊભું કરવા માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવા માટે સિન્થેટિક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા રૂપિયા 7 કરોડની જોગવાઈ. કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના લક્ષ્યના સહાય યોજના અંતર્ગત કારીગરોને સર્વાંગી વિકાસ માટેનું આયોજન. પીએમ વિશ્વકર્મા યોજના સાથે સમરૂપતા જાળવવા અને માનવ કલ્યાણ ગરિમા યોજનાને વધુ અસરકારક બનાવવાનું આયોજન. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન વિભાગની વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા રૂપિયા 2098 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમા બીચ, માંડવી કચ્છ, મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે રૂપિયા 200 કરોડના આયોજન પૈકી રૂપિયા 30 કરોડની જોગવાઈ. નળાબેટ સીમા દર્શન પ્રોજેક્ટની સફળતાથી પ્રાયને રાજ્યના સમુદ્ર સીમા દર્શનના વિકાસ માટે ચૌહાણ નાલા, કોરી ક્રીક વિસ્તાર વગેરે માટે રૂપિયા 145 કરોડના આયોજન પૈકી 40 કરોડની જોગવાઈ. અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે વિવિધ સ્થળોએ જંગલ સફારી તેમજ ઇકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે રૂપિયા 170 કરોડના આયોજન થકી રૂપિયા 45 કરોડની જોગવાઈ. જૂનાગઢ ખાતે આવેલા ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્ય જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે રૂપિયા 200 કરોડના આયોજન પૈકી રૂપિયા 35 કરોડની જોગવાઈ. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું રૂપિયા 117 કરોડના ખર્ચે આયોજન. શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે રૂપિયા 71 કરોડના ખર્ચે મંદિરનું પુનઃનિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન. વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખૂબ જ અગત્યના ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા 79 કરોડની જાહેરાત. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતાનગરના પ્રોજેક્ટ માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. એકતાનગર ખાતે ગુજરાત વનના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, 5મો સ્તંભ ગ્રીન ગ્રોથ છે. વન પર્યાવરણ વિભાગ માટે રૂપિયા 8583 કરોડની જોગવાઈ. માન્ય મંત્રીશ્રી, આપે પાણી પીવું હોય તો પી શકશો. તમારા બચકામાંથી અલગ અલગ ગિફ્ટ એટલી બધી નીકળી છે ને, એટલે બીજા બધાને તો સંતોષ થઈ ગયો હશે, પરંતુ આપને પાણી પીવું હોય તો પી શકશો. 1.5 કલાક થઈ ગયો એટલા માટે. પણ બહુ સરસ આપ આપી રહ્યા છો બધાને. થેન્ક યુ. પાણી બાજુમાં મૂકી શકે, કોઈ વ્યવસ્થા કરી રાખો છે ને. સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રમાં આખા ગુજરાતને પાણી પાતા હોય ને ત્યારે મંત્રીશ્રીને પાણી ના પહોંચે આવું ના ચાલે. સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP 28માં
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ક્રેડિટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઈફ થકી પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે. વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે કેમ્પા ફંડ સહિત વિવિધ કામોમાં રૂપિયા 950 કરોડની જોગવાઈ. વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ. વન્ય પ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ. વન વિસ્તાર વિકાસ અને ઇકો રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ રૂપિયા 185 કરોડની જોગવાઈ. બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઈ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટેનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જે માટે રૂપિયા 2 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂપિયા 1163 કરોડની જોગવાઈ. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તન પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સર્ક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવન ઉર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. રૂફટોપ સોલાર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની નેમ છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂપિયા 993 કરોડની જોગવાઈ. સરકારી તેમજ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંક મકાનો ઉપર ઓપેક્સ મોડેલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલાર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહ વિભાગ માટે રૂપિયા 10,378 કરોડની જોગવાઈ. ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે રૂપિયા 69 કરોડની જોગવાઈ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાન માટે સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઊભી કરાશે. આ યોજના માટે રૂપિયા 57 કરોડની જોગવાઈ. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઈ મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે રૂપિયા 18 કરોડની જોગવાઈ. કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ. દરેક વ્યક્તિને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદૃઢ બનાવવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે. હાઈકોર્ટના કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્થળે કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ. જનસંખ્યાને આધારે તાલુકાઓના ક્લસ્ટર સમૂહ દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે માટે 80 જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઊભું કરવા માટે 5 કરોડની જોગવાઈ. રાજ્યના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલને સહાય આપવા રૂપિયા 5 કરોડની જોગવાઈ. મહેસૂલ વિભાગ માટે રૂપિયા 5195 કરોડની જોગવાઈ. નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ, પારદર્શિતા લાવવા જનસેવા કેન્દ્રો, ઈ-ધારા કેન્દ્રો, દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ થયેલ છે. દર વર્ષે અંદાજે 90 લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઈ સંતોષકારક સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સેવાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા
આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. માન્ય અધ્યક્ષ શ્રી, સબ રજિસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવશે, જેમાં બાંધકામ, ઓનલાઈન આઈટી વ્યવસ્થા, સીસીટીવી કેમેરા તેમજ નાગરિકો માટે યોગ્ય સગવડો ઊભી કરવા માટે ₹39 કરોડની જોગવાઈ. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹2239 કરોડની જોગવાઈ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એઆઈ અને ડેટાના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્થળે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા અમારી સરકાર કાર્ય કરી રહી છે. ચાલુ વર્ષે ડીબીટી થકી 400 કરતાં વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે 14,000 કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. એટલે 14,000 કરોડની ચૂકવણીમાં વચ્ચે કોઈ પણ નહીં આવ્યું, સીધો લાભાર્થી આવી ગયો છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એટીવીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹1310 કરોડની જોગવાઈ. માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ. સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. 25 થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માત મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખનું કવચ પૂરું પાડવામાં આવશે. હવે હું 2022-23ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 2022-23નો હિસાબ. વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી આવક લેવડના કારણે 899.32 કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 22-23 માટેના હિસાબમાં ચોખ્ખી આવક દેવડના હિસાબને કારણે ₹543.18 કરોડની ખાત દર્શાવે છે. વર્ષ 23-24ના સુધારેલા અંદાજ. વર્ષ 23-24ના અંદાજમાં ચોખ્ખી આવક દેવડના કારણે ₹916.87 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 23-24ના અંતે ચોખ્ખી દેવડના કારણે સુધારેલ અંદાજમાં ₹2103.44 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ 24-25નો અંદાજ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહે તે માટે અર્થતંત્રના બધા ક્ષેત્રોને સંતુલિત વિકાસ થાય એ જરૂરી છે. આર્થિક વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. રાજ્યનું માનવધન કૌશલ્યથી સજ્જ બને અને તેમનું આરોગ્ય ઉત્તમ રહે તે માટે આગામી વર્ષે પોષણ, શિક્ષણ, આરોગ્ય જેવા માનવ વિકાસલક્ષી ક્ષેત્રો પર વધારે ભાર મૂકવામાં આવે છે. બજેટમાં સૂચવેલ નાણાકીય જોગવાઈઓને માટે નાણાકીય સંસાધનોનું સુવ્યવસ્થિત આયોજન કરી નાણાકીય શિસ્તના તમામ પાસાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. મૂડી ખર્ચની સાથે સામાજિક ક્ષેત્રમાં કરેલ રોકાણ એ સમૃદ્ધ ગુજરાતના ભવિષ્યનો પાયો બનશે. આવકના સ્ત્રોતો ઊભા કરવા આગામી વર્ષે નાબાર્ડ, સીડબી ઉપરાંત હુડકો અને એનએચવી જેવી સંસ્થાઓ પાસેથી ઓછા વ્યાજની લોન મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે બાહ્ય સહાયિત સંસ્થાઓની લોન અને ઓછા વ્યાજનું ધિરાણ લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના મહેસૂલી અને બિન મહેસૂલી આવકમાં સાધનમાં મોનિટરિંગ દ્વારા વૃદ્ધિ કરવાનું સરકાર પ્રયત્ન કરશે. વર્ષ 24-25ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પુરાંત 9,821.28 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 24-25માં અંદાજ ₹900.72 કરોડની પુરાંત રહેશે. માનનીય અધ્યક્ષશ્રી,
હવે હું મારા અંદાજપત્રનો ભાગ ખ રજૂ કરીશ. માનનીય અધ્યક્ષશ્રી, સન 24-25ના વર્ષના અંદાજો અનુસાર એકંદર પુરાંત 900.72 કરોડની રહેશે. અંદાજપત્રના ભાગરૂપે હવે હું વર્ષ 2024-25 માટેની કરવેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું. કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે લોકોની આર્થિક ગતિવિધિઓ પર નકારાત્મક અસરને દૂર કરવા આત્મનિર્ભર ભારત પેકેજની સમાંતર રાજ્ય સરકારે પણ વિવિધ વર્ગોને અન્ન સલામતી માટે રાહત દરે અન્ન વિતરણ, સ્ટેમ્પ ડ્યુટી, મોટર વાહન કર, વીજળી શુલ્ક, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી પરના મૂલ્યવર્ધિત વેરામાં રાહતો આપેલ છે. હાલમાં રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી ₹5,000થી વધુનું ધિરાણ મેળવતા સભાસદોને હાલના નિયમ મુજબ એગ્રીમેન્ટ લેખમાં ₹300 અને જામીન ખતમાં ₹300 મળીને કુલ 600ની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થાય છે. આવું ધિરાણ સામાન્યતઃ મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃત્તિ માટે લેતા હોય છે. અમારી સરકારે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટીના સભાસદો 50,000 સુધીનું ધિરાણ લેશે તો તેવા કિસ્સામાં આ સ્ટામ્પ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણયથી અંદાજિત 9 લાખ સભાસદોને આશરે 54 કરોડની રાહત થશે. તેઓની ખરીદ શક્તિમાં વધારો થવાથી રાજ્યની આર્થિક ગતિવિધિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ વેગ આવશે અને રોજગારીનું સર્જન થશે. માનનીય અધ્યક્ષશ્રી, મોટર વાહન વેરો. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ 2021માં ગ્રીન ગ્રોથ સાથે સર્ક્યુલર ઇકોનોમી માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશથી વ્હીકલ સ્ક્રેપિંગ નીતિની દેશવ્યાપી જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને લગતી થતી હાનિ અટકાવી વાહનોની ખામીના કારણે થતા અકસ્માતોમાં ઘટાડો કરી લોકોને વધુ ફ્યુઅલ એફિશિયન્ટ અને પર્યાવરણની દ્રષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. આ હેતુસર રિકરિંગ વેરો ચૂકવતા વાહનોના માલિકો પોતાના 8 વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલ વ્હીકલ સ્ક્રેપર્સ મારફતે સ્ક્રેપ થવા મોકલશે તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળના કોઈપણ ચલાન પડતર હોય તો તેની વસૂલાત માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા માટે 1 વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. એટલે જે જૂના વ્હીકલ પર બાકી વેરો હોય એ માફ કરવામાં આવશે 1 વર્ષની અવધિમાં. આ નિર્ણય થકી અંદાજે 52,000 વાહન માલિકોને ₹700 કરોડની રાહત થશે અને તેઓ પણ આ વાહનોને સ્ક્રેપ કરાવી સામે અદ્યતન ટેકનોલોજીના નવા વાહનો ખરીદવા પ્રેરિત થશે, જેના કારણે સરકારની કર આવકમાં વધારો થશે. ટેક્સેશન લોઝ અને એમેન્ડમેન્ટ એક્ટ. વિદેશી રોકાણથી માંડીને ઉદ્યોગ અને વેપાર ધંધા માટે ગુજરાત રાજ્ય હંમેશા પ્રથમ પસંદ રહેલ છે, જેનું મુખ્ય કારણ ગુજરાત રાજ્યની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ખ્યાલને સાર્થક કરતી આકર્ષક ઔદ્યોગિક નીતિઓ રહેલી છે. વધુમાં રાજ્ય સરકારે વિવિધ કરવેરા કાયદાઓને આવરી લઈને કરવેરા કાયદા સુધારા અધિનિયમ 2023 અમલમાં મૂકેલ છે. આથી કરદાતાઓને સમયસર કર ભરવામાં, કસૂરના કિસ્સામાં દંડની વ્યાજના ભારણમાંથી મોટો રાહત થયેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય વેપાર ધંધાની સરળતા ઇઝ ઓફ ડુઇંગની સંકલ્પના સાકાર કરવા હંમેશા અગ્રેસર રહ્યું છે. જીએસટીના અમલીકરણથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું એક રાષ્ટ્ર, એક કર, એક બજાર, વન નેશન, વન ટેક્સ, વન માર્કેટનું સ્વપ્ન હવે સાકાર થયું છે. જીએસટી નોંધણી પ્રક્રિયા વધુ સરળ, મૈત્રીપૂર્ણ અને ઝડપી બનાવવા જીએસટી સેવા કેન્દ્રની નવનીત વ્યવસ્થા ચાલુ કરેલ છે. ગુજરાતના વાપી ખાતેથી કેન્દ્રીય જીએસટીના સહયોગથી સર્વપ્રથમ 12 જીએસટી કેન્દ્રો દેશને સમર્પિત કરી કાર્યાન્વિત કર્યા છે. આ વ્યવસ્થા અમલમાં આવતા સારા વેપારીઓ માટે સરળ નોંધણી વ્યવસ્થા ઊભી થતાં કરચોરી અટકશે. બીજા લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ખોટા બોગસ રજીસ્ટ્રેશનના નંબર લેનાર લોકોને અટકાવી શકાશે.
જે અન્ય રાજ્યોને અનુસરવા માટે એક રોલ મોડેલ સાબિત થશે એવો મને વિશ્વાસ છે અને કેન્દ્ર સરકારે બધા રાજ્યોમાં એનો અમલ કરવા માટેની નિર્ણય કરી લીધો છે. ગુજરાત સરકારના અનેકવિધ પગલાઓ થકી માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. આ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહે તે માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન વેરાના દરમાં કોઈપણ ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ વેરા ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ પણ વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું. સને 2024-25ના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે. અંદાજ અનુસાર પુરાંત ₹900.72 કરોડ, સૂચિત કરવેરામાં વધારો 0, કરવેરામાં સૂચિત ઘટાડો ₹754 કરોડ, એટલે કે આપણે જે સ્ક્રેપમાં રાહત આપી છે તે એકંદર પુરાંત 146.72 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, મારા અંદાજપત્ર પ્રવચન ભાગ કમાં મેં કહ્યું તેમ વિકાસની પરિકલ્પનાના 5 સ્તંભ થકી વિકાસને સંવર્ધિત કરી વિકસિત ગુજરાત 2047ના નિર્માણ થકી વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર કરવાનો અમારો આ સંનિષ્ઠ પ્રયાસ છે. અમે ગુજરાતના દરેક નાગરિકના સર્વાંગી કલ્યાણ અને ટકાઉ આર્થિક વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા છીએ. અમૃતકાળના પ્રારંભે જ્યારે સૌ ગરવા ગુજરાતીઓ રાષ્ટ્રના વિકાસ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે ત્યારે આ સભાગૃહના માધ્યમથી હું સૌને શુભેચ્છા સહ અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગુજરાત. સન્માનીય સભાગૃહની વિચારણા અર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું. આભાર. 2024-25ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. માન્ય મંત્રીશ્રીએ મીઠાશપૂર્વક બધાને ખુશ કરી દીધા. આજે તમામ ધારાસભ્યશ્રીઓ આજે ખુશ છે, જાણે ધીમે ધીમે એક એક ગિફ્ટ આપતા હોય ને, ધીરે ધીરે આ ટાઈપની ગિફ્ટ આપતા દેખાયા. વિધાનસભા ગૃહનું આજનું કામકાજ પૂરું થયા બાદ આજે રજૂ થયેલ અંદાજપત્ર બાબતે આ ગૃહના તમામ સભ્યોને માન્ય મંત્રીશ્રીઓ સહિત આજે બપોરે 2:30 કલાકે સભા શાસક પક્ષ ખંડમાં યોજાનાર વર્કશોપમાં ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે.